રાજકોટમાં વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને ભાજપના સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસનો મામલો, જેમાં મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે નેહલ શુક્લ 3 જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યા છે. જનરલ બોર્ડની બુક તપાસવામાં આવી, જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજાનો રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો. ત્યારે 3 પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી. ત્યારે રજા રિપોર્ટ હોવા છતાં જો કોર્પોરેટર 3 બોર્ડ બેઠકમાં હાજર ન રહે તો તેમને બરતરફ કરવાની જોગવાઈ છે તેમ ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું હતું. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે, તેમજ ભાજપમાં કોઈ જૂથવાદ નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે. ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ 3 બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા. એટલે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું. 3 બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય. પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે. આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે. નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ. અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે. પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે, એટલે હવે હું મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે